નમસ્કાર દર્શક મિત્રો. ગુજરાતીમાં કહેવત છે કે જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે. મને લાગે છે કે આ ટ્રમ્પને દુનિયા તો આખી પહોંચશે. ઈરાન ઝઘડશે, જીતશે નહીં જીતે બધું જવા દઈએ આપણે, પણ આ ફાંકા ફોજદારી કરવાવાળા ટ્રમ્પને એનું પેટ પહોંચતું એવું લાગે છે. ગઈકાલે આખા અમેરિકામાં ઐતિહાસિક કહી શકાય એવા લગભગ 80 થી 90 લાખ લોકો સડક પર ઉતરી આવ્યા ટ્રમ્પ સામે વિરોધ કરવા કે અમારે આ યુદ્ધ જોઈતું નથી, અમેરિકાની બરબાદી કરવાનું તું બંધ કર ભાઈ. ટ્રમ્પને તો બરાબર હલવામણી થઈ છે અત્યારે. તો અમેરિકામાં આ જે ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શનો થયા દર્શક મિત્રો, એ અમેરિકા ઇઝરાયલ ઈરાન યુદ્ધના સંદર્ભમાં હતા કે આ બંધ કરો. આજે એટલે ગઈકાલની વાત કરીએ આપણે ને આજે પણ અમેરિકાના દરેક રાજ્યમાં નાના નગરોમાંથી મહાનગરો સુધી લાખો લોકો રસ્તા પર ઉતર્યા છે. સાંભળો, અમેરિકાની સંસ્કૃતિ નથી, ત્યાં 800, 1000, 1200 માણસ ભેગા થાય એટલે ઘણા થયા કહેવાય. ત્યારે 28 માર્ચ 2026 રોજ ત્રીજી વખત નો કિંગ્સ, અમારે આવો કોઈ રામગાડીઓ રાજા નથી જોઈતો, નો કિંગ્સ વિરોધ પ્રદર્શનો યોજાય. એનું ટાઇટલ હતું નો કિંગ્સ. ભાઈ તું કઈ મોટો રાજા નથી જન્મ્યો, તું લોકશાહી દેશનો પ્રમુખ છે, બંધારણ અનુસાર કામ કર. નો કિંગ્સ. આ પ્રદર્શનો યોજાયા અને આ પ્રદર્શનો માત્ર એક રાજકીય વિરોધ નથી દર્શક મિત્રો, પરંતુ અમેરિકાના લોકોના હૃદયમાં ઊંડે ઉતરી ગયેલા ગુસ્સા અને નિરાશાનું પ્રતિબિંબ છે. એમને નથી જોઈતું યુદ્ધ, એમને બરબાદી નથી જોઈતી. એમને દરેક મહિને 10-25 કોફીન આવે એમના વાલસોયા દીકરાઓના કે જે મોરચે લડવા ગયા મારે મંજૂર નથી એમને. આ વિરોધનું મુખ્ય કેન્દ્ર છે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. સ્વાભાવિક છે, કારણ કે એની જ ગાંઠપણના કારણે આ બધું આટલે સુધી પહોંચ્યું છે. એટલે એની વાયડાઈના સામે આ લોકોએ પ્રકાર ઉભો કર્યો છે. અને ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળનું અમેરિકા ઇઝરાયલ ઈરાન યુદ્ધ ઈરાન સામે 28 ફેબ્રુઆરી 2026 એટલે 1 મહિનો થયો ને શરૂ થયું. અને આ યુદ્ધનું નામ છે ઓપરેશન એપિક ફ્યુરી. આ યુદ્ધ શરૂ થયું. તો પ્રથમ આપણે યુદ્ધનું કારણ સમજીએ, વચ્ચે વિરોધ પ્રદર્શનના કેટલાક દ્રશ્યો પણ જોઈશું. પ્રથમ એનું કારણ સમજીએ. તો યુદ્ધની પૃષ્ઠભૂમિ સમજીએ તો 2025માં ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત થઈ, 20 જાન્યુઆરી 2025 ટુ બી પ્રિસાઇઝ. ઈરાન સાથે વાતચીત નિષ્ફળ ગઈ. જાન્યુઆરી 2026માં ઈરાનમાં વિરોધ પ્રદર્શનો થયા, જેમાં સરકારે હજારો લોકોને માને કે આ સરકાર એટલે ઈરાનની સરકારે, ત્યાં ઈરાનમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન થાય. એ વખતે આ ટ્રમ્પે હાઈ મોરલ ગ્રાઉન્ડ લીધું કે હું નહીં આ પ્રકારની ગુનામર્ગી કરવા દઉં. ઈરાનમાં મેં સત્તા પલટો કરી નાખીશું, સત્તા બદલી નાખીશું. આ પહેલું કારણ હતું. ઈરાનમાં સરકાર નિર્દોષ લોકોને મારી નાખે છે અને એટલે સત્તા પલટો ત્યાં થવો જોઈએ. ટ્રમ્પે આને રિજીમ ચેન્જ તક તરીકે જોયું. એટલે આયતોલા ખોમેની નહીં ચાલે, એના બદલે બીજા ને બેસાડીએ. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમો, મિસાઇલ બેઝ અને લીડરશિપ પર સંયુક્ત હુમલા કર્યા. એની ઘાતકતા જુઓ તો ઈરાનના સુપ્રીમ લીડર એટલે સર્વોચ્ચ ધાર્મિક નેતા અને આમ દેશના પણ સર્વોચ્ચ નેતા આયાતોલા ખોમેનાઈ એનું મૃત્યુ થયું. સાથે લશ્કરના ટોચના કમાન્ડરો અને
વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ મળીને 2 ડઝન લોકોનો સફાયો થઈ ગયો. એટલે અમેરિકાનું એવું માનવું હતું કે આ ટોચને ઉડાડી દઈશું એટલે ઈરાનમાં કાયદો વ્યવસ્થા પડી ભાગશે અને એ અરાજકતા જે સર્જાશે એમાં આપણે વેનેઝુએલાની માફક નવા પોતાના કઠપુતળી હોય એવા માણસને બેસાડી દઈશું. સુપ્રીમ લીડર આયતોલા ખોમેનીનું મૃત્યુ થયું. ઈરાને પણ અમેરિકન સૈન્ય બેઝ પર હુમલા કર્યા. તેલ પરિવહનના માર્ગોને અવરોધી પ્રત્યાઘાત આપે. ઈરાન બેસી નહીં રહ્યું આ વખતે, અને ત્યાં પણ આયોજન એમનું પાકું હતું. આ બધા લોકો મરી ગયા એટલે એકદમ ઈરાન ભાગી ના પડ્યું, બીજા ગોઠવાઈ ગયા એમની જગ્યાએ જવાબદારી સંભાળવા માટે. અને આ યુદ્ધ 1 મહિના કરતા વધારે સમયથી ચાલે છે. અમેરિકાના 13 થી વધુ સૈનિકો માર્યા ગયા છે અને આ આંકડો વધારે હોઈ શકે છે. ઈરાનમાં 1500 થી વધુ નાગરિકો માર્યા ગયા છે અને આ યહૂદીઓ, ઇઝરાયેલીઓ જેટલી બર્બર પ્રજા એ ગાઝા પટ્ટીમાં લોકોને એ રીતે એને ઘેરાબંધી કરી છે કે લોકોને દવાઓ ના મળે, ખાવાનું ના મળે ને હોસ્પિટલો ઉપર બોમ્બમારો કરે. આ યહૂદીઓને નાઝીઓ મારી નાખતા હતા, હિટલર મારી નાખતો હતો, ત્યારે દુનિયાભરમાં એમના સામે અરેરાટી ઉભી થઈ હતી. આ યહૂદીઓ તો હિટલર કરતા સવાયા નીકળ્યા. એમણે જે હુમલાઓ કર્યા એમાં એક 135 કન્યાઓ ભણતી હતી, સ્કૂલ પણ ઉડી ગઈ. કન્યાઓ બિચારી કુમળી કળી જેવી બાળકીઓ ભણવા આવી હતી, એક સાથે ખાત્મો થઈ ગયો. આ યુદ્ધ 1 મહિના કરતા વધુ સમયથી ચાલે છે એની આપણે વાત કરી. 1500 કરતા વધુ નાગરિકો ઈરાનમાં માર્યા ગયા છે. 32 લાખ લોકો વિસ્થાપિત થયા છે. આ પૃષ્ઠભૂમિમાં અમેરિકામાં નો કિંગ્સ પ્રદર્શનો શરૂ થાય છે. પેલા ઇઝરાયલ વાળાને તો કઈ પડી જ નથી, એમના ત્યાં હવે તાપ લાગવા માંડ્યો છે. પણ નેતન્યાહુ જેવો જાડી ચામડીનો માણસ તમને મળે ને, યહૂદીઓ આટલા બર્બર બની શકે, જેમના ઉપર એક વખતે આ પ્રકારના નૃશંસ હુમલા થયા અને જેમને જગતે બચાવ્યા, જગત જેમની સાથે ઉભું રહ્યું, એ યહૂદીઓ આજે નાઝીઓને સારા કેવરાવે એ રીતે વર્તી રહ્યા છે. ત્યારે હવે વિરોધ પ્રદર્શનના મુખ્ય કારણો કયા છે? અમેરિકામાં વિરોધ પ્રદર્શન થયું તો એના મુખ્ય કારણો કયા છે? તો પહેલું છે યુદ્ધનો વિરોધ. અમેરિકાના મોટાભાગના લોકો માને છે કે આ યુદ્ધ બિનજરૂરી છે. સર્વે અનુસાર 56% અમેરિકનો સીધા યુદ્ધના વિરોધમાં છે. તેઓ પૂછે છે શા માટે અમેરિકાને ઇમરાન પર હુમલો કરવો પડ્યો? ઈરાન પર શું કરવો હુમલો કરવો પડ્યો? ભાઈ, અમેરિકાએ ઈરાને અમેરિકા પર સીધો હુમલો નહોતો કર્યો. ઈરાને કશું કર્યું જ નહોતું અમેરિકાને. આ યુદ્ધને ઇઝરાયલના યુદ્ધમાં અમેરિકાનું સામેલ થવું ગણવા કે આ લુચ્ચો જે નેતન્યાહુ છે એને આ ડાગડી ચસક ટ્રમ્પને ટ્રમ્પ કરીને યુદ્ધમાં ખેંચ્યો છે. અને આ બુદ્ધિનો બાલ્યો છે એમાં જોડાઈ ગયો. એટલે અમેરિકાની પ્રજા ગુસ્સે છે કે આ નેતન્યાહુ અને ઇઝરાયેલે અમેરિકાને યુદ્ધમાં ખેંચ્યું છે. ખુવારી અમેરિકાને વેઠવાની આવે, તકલીફો અમેરિકામાં આવે, મંદી અમેરિકામાં આવે, મોંઘવારી અમેરિકામાં વધે, નાગરિકો અમેરિકાના મરે સૈન્યમાં જાય. તો હમણાં બીજા 3000 મરીન્સ મોકલે છે, તો મરશે તો કોના મળવા? અત્યાર સુધી અમેરિકા નૌકાદળ અને હવાઈ હુમલાઓ કરે છે, સૈન્ય તો ઉતાર્યું જ નથી. ઉતારે તો ખુવારી થશે, જેના અમેરિકાની સ્થાનિક પ્રજા વિરોધ કરે છે. ઈરાને અમેરિકા પર સીધો હુમલો કર્યો નહોતો, મેં જેમ કહ્યું તે પ્રમાણે. એટલે આ યુદ્ધને ઇઝરાયલના યુદ્ધમાં અમેરિકાનું સામેલ થવું તરીકે જોવામાં આવે છે. અને આ યુદ્ધના વિરોધીનું કહેવું છે કે અમેરિકા ફોર એવર વોર્સમાં ફસાઈ ગયું છે. આ તો કાયમી ચાલ્યા કરશે, આવું કરશે તો અમેરિકા. ટ્રમ્પે પોતે પહેલા કાર્યકાળમાં નો ન્યૂ વોર્સ, આજે માણસ જયારે સમજ્યા વિચાર્યા વગરના પોલિટિશિયનો જયારે બળગા ફૂંકતા હોય ને, ત્યારે એ બકવાસ કરતા હોય તો એમને ભાન નથી હોતું. ત્યારે એમણે જે કેમ્પેઇન ચાલ્યું એમાં એમણે કહ્યું કે અમેરિકા કોઈ
અમેરિકા બહાર પોતાના સૈનિકો મોકલીને લડાઈ નહીં લડે. નો ન્યૂ વોર્સ એનું વચન આપ્યું અમેરિકાની પ્રજાને. પરંતુ હવે આ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ સાથે મળીને ઈરાનમાં રાજ્ય સત્તા બદલવા માંગે છે. તો કે વચનનું શું થયું? હજુ વર્ષ પણ નથી થયું. વિરોધ કરતી મહિલાઓ ન્યુયોર્કમાં કહે છે, સોરી આઈ કરેક્ટ માય સેલ્ફ, વર્ષ થઈ ગયું ને, 20 જાન્યુઆરી 25, 20 જાન્યુઆરી 26 એક વર્ષ થયું અને ઉપર મહિના ચાલ્યા. અને નવેમ્બર મહિનામાં આ વર્ષના નવેમ્બર 2026માં અમેરિકામાં મધ્ય સત્ર ચૂંટણીઓ આવી રહી છે, જેમાં નેતન્યાહુના બુરા હાલ થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હવે તેઓ ઇઝરાયલ સાથે મળીને ઈરાનના રેજીમને એટલે ઈરાનની સત્તા બદલવા માંગે છે. વિરોધ કરતી મહિલાઓ ન્યુયોર્કમાં કહે છે, અમારા છોકરાને અમારે ઈરાનમાં મોકલવા નથી, અમે યુદ્ધ માંગતા નથી. આ વિરોધમાં યુવાનો, વૃદ્ધો, વિવિધ જાતના લોકો સામેલ છે, જેઓ માને છે કે આ યુદ્ધ અમેરિકાના હિતમાં નથી. અને જે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે એને હું તમને મારા સાથીને કહું છું, તમારા સ્ક્રીન પર લાવે અને સાથે સાથે મારી કોમેન્ટ્રી પણ ચાલુ રહેશે. પણ એ દ્રશ્યો જોવા જેવા છે. અમેરિકામાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનનું એક દ્રશ્ય છે. એની બીજી મોટી અસર તમે જોઈ શકો છો કે લોકો શું કહે છે. Democrats needs your vote. Remember in November, vote. નવેમ્બરમાં દીકરા ચૂંટણી આવે છે, હમો કરી દઈશું. આવા વિરોધ પ્રદર્શનો ઠેર ઠેર અમેરિકામાં થઈ રહ્યા છે. અને એનું બીજું મોટું કારણ છે એ આર્થિક અસર. જો આ શું વાંચે છે, બેનર શું કહે છે, ટ્રમ્પ, બોન્ડ, વેન્સ, પટેલ. આ બોન્ડી એટલે એમની એક મિનિસ્ટર છે. વેન્સ, જેડી વેન્સ એમના ઉપપ્રમુખ છે. અને કેશ પટેલ એ ડિપાર્ટમેન્ટ ઓફ વોરના હેડ છે. આ બધાના તમને બતાવ્યા છે સામે. પામ બોન્ડી, ડોનાલ્ડ ટ્રમ્પ, જેડી વેન્સ અને કેશ પટેલ. અરેસ્ટ ધેમ. અમેરિકાની પ્રજા કે આ બધાને આ ગુનેગારો છે, એમને પકડીને જેલ ભેગા કરો. અરેસ્ટ ધેમ. હેક્સેટ છે, એ પણ એમનો એક મિનિસ્ટર છે. એ ને પણ અરેસ્ટ કરો. મિલરને અરેસ્ટ કરો, લેવિટને અરેસ્ટ કરો. આ બધા જ ટ્રમ્પના મંત્રીમંડળના સભ્યોને જેલ ભેગા કરી દો, કારણ કે ખોટી ખોટી રીતે યુદ્ધ કરી રહ્યા છે. અમેરિકાની પ્રજા કે છે લવ and nothing else. It's all I need. મારે તો માત્ર માનવજાત પ્રત્યે પ્રેમ જોઈએ. નો કિંગ્સ ઇન ધ USA. USA માં આવા ગાંડિયા રાજાઓની કઈ જરૂર નથી. We love our immigrant neighbors. આપણા ત્યાં જે ઇમિગ્રન્ટ્સ આવે છે, આપણા તમને કદાચ ખ્યાલ હશે કે આપણા ભારતીય ઇમિગ્રન્ટ્સને પગમાં બેડીઓ અને હાથે હથકડી પહેરાવીને 3 વિમાન ભરીને ટ્રમ્પે બહુ જ ક્રૂર રીતે આપણે ત્યાં પાછા મોકલ્યા હતા. તો કે અમને એ લોકો પ્રત્યે પ્રેમ છે, એમને હેરાન નહીં કરો. તમે આ ધંધા શું માંડ્યા છે? ત્યારે બીજું મોટું કારણ છે આનું આર્થિક અસર. યુદ્ધે તેલના ભાવને આકાશે પહોંચાડ્યા છે. ભારતને એની પહેલી અસર થઈ છે. $120 પ્રતિ બેરલ થાય, $10 વધે એટલે તમારો $1 બિલિયન ઇમ્પોર્ટ બિલ વધે. 0.5% તમારો જીડીપી ઘસાય. તો 10 થી 120 એટલે 80 થી 120, $40 એટલે તમારો 2% જીડીપી ઘસી નાખે એ પ્રકારની પરિસ્થિતિ થાય. બીજું, ઉર્જાના સાધનને અડે એટલે ફુગાવો થાય, ભાવ વધારો થાય. કારણ કે ટ્રાન્સપોર્ટ મોંઘી થાય, વીજળી મોંઘી થાય, ઘરનો ગેસ મોંઘો થાય. ગેસનો બાટલો $600 વધી ગયા, પણ મળે છે ક્યાં? મળતો નથી. પેલો હોટલના બાટલાના તો વધારે વધ્યા છે, એ પણ નથી મળતો. એટલે
આ મોંઘવારીનો માર આપણે ટ્રમ્પના લીધે ખાઈએ છીએ અને આપણા અમેરિકન ભાઈ બહેનો ત્યાં આ જ વાત વિરોધ કરીને કહી રહ્યા છે. સ્ટેટ ઓફ હોર્મુઝ આ ઈરાનની ખાડી છે, એને સમુદ્ર ધુની કહેવાય. આ જે સ્ટ્રેટ છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, ઘણા બધા યુટ્યુબ ચેનલો અને ટેલિવિઝન ચેનલો એને સ્ટેટ ઓફ હોર્મુઝ કે જાણે ઈરાનનું એક રાજ્ય હોય. એ રાજ્ય નથી. ધીસ ઇઝ પાલ્કની જેમ પાલ્કની સમુદ્ર ધુની છે શ્રીલંકા અને ભારત વચ્ચે, જેમ મલાક્કા સ્ટ્રેટ એટલે મલાક્કાની સમુદ્ર ધુની છે, એમ આ પણ હોર્મુઝ સ્ટ્રેટ એક સમુદ્ર ધુની છે જેમાં દુનિયાનો 20% તેલ અને ગેસનો પુરવઠો પ્રસાર થાય છે. પણ ભારતને લાગે વળગે છે ત્યાં સુધી 50% તેલ અને ગેસનો પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. આને કારણે ટ્રાન્સપોર્ટના કારણે બધું મોંઘું થાય અને દરેક વસ્તુની કિંમત વધી છે. એટલે અમેરિકનો એવું કહે છે કે જ્યારે આપણી પાસે ઘર, દૂધ, શાળા અને હેલ્થકેર માટે પૈસા નથી, ત્યારે અમે ઈરાનના યુદ્ધમાં અબજો ડોલર કેમ વાપરી શકીએ? અમેરિકાના અર્થતંત્ર પર ભારે અસર પડી છે. તેલના ભાવ વધવાથી મોંઘવારી વધી છે. ઘર આંગણાની વસ્તુઓ, ખાદ્ય પદાર્થો અને પરિવહનની કિંમતોમાં વધારો થયો છે. વિરોધીઓ કહે છે કે આ યુદ્ધ અમેરિકાના ટેક્સ ભરવાવાળા એટલે ટેક્સ પેયર્સના પૈસા બરબાદ કરી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધી અબજો ડોલર ખર્ચાઈ ગયા છે, જ્યારે અમેરિકામાં હેલ્થકેર એટલે આરોગ્ય, શિક્ષણ અને આવાસ જેવી મૂળભૂત સુવિધાઓ માટે પૈસાની અછત છે. ત્યારે આવા વિદેશી યુદ્ધોને લોકો અન્યાયી માને છે. વિરોધ કરતા લોકો કહે છે અમારા બાળકોની શાળાઓ અને હોસ્પિટલોને પૈસા જોઈએ છે, ઈરાનમાં બોમ્બ નાખવા માટેના ટેક્સ અમે ચૂકવતા નથી. નેક્સ્ટ, આ વાત અમેરિકાની પ્રજા કહે છે. હવે મજાની વાત આવી. જો આપણે શું બોર્ડ માર્યું છે, રિજાઇમ ચેન્જ એટલે સત્તા પલટો. ક્યાં? બિગિન્સ એટ હોમ. અમે સત્તા પલટો કરીશું અમેરિકામાં. ટ્રમ્પને કહ્યું છે કે તમે ઘર ભેગો કરી દઈશું. તું રિજાઇમ ચેન્જ ઈરાનમાં કરવાની વાત છોડી દે. રિજાઇમ ચેન્જ બિગિન્સ એટ હોમ. અમે અમેરિકામાં સત્તા પલટો કરીશું. આ પ્રકારના વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. એ ત્રીજું મહત્વનું કારણ છે. માનવ અધિકાર અને નાગરિકોના મૃત્યુ. વિરોધીઓ યુદ્ધમાં નિર્દોષ ઈરાનીય નાગરિકોના મૃત્યુનો વિરોધ કરે. પેલી બિચારી 135 દીકરીઓ ભણતી હતી સ્કૂલમાં, 9-10 વર્ષની છોકરીઓ. શું બગાડ્યું હતું આ યહૂદીઓનું? તેને મારી નાખી. એટલે અમેરિકાના નાગરિકો એનો વિરોધ કરે છે. અત્યાર સુધી ઈરાનમાં 1500થી વધુ નાગરિકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. તેઓ કહે છે કે આ યુદ્ધ રિજીમ ચેન્જના નામે નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યું છે. અમેરિકાના ઘણા લોકો માને છે કે વિદેશી દેશોમાં રિજીમ બદલવાની નીતિ અત્યાર સુધી નિષ્ફળ ગઈ છે. અમેરિકા ક્યાં વિયેતનામમાં સફળ નથી થયું, અફઘાનિસ્તાનમાં સફળ નથી થયું, કંબોડિયામાં સફળ નથી થયું, ક્યુબામાં સફળ નથી થયું, ઈરાકમાં સફળ નથી થયું. તો અત્યાર સુધી બધે જ તમે નિષ્ફળ ગયા છો, તો તમારા ઘરનું સંભાળો ને બીજાની પંચાયત કરવા શું કરવા જાઓ છો? એવું અમેરિકન પ્રજાનું કેવું છે. એટલે ઈરાક, અફઘાનિસ્તાન આ બધે તમે નિષ્ફળ ગયા છો. તો ત્યાંની પ્રજા પૂછી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પને કે શું અમેરિકા ફરી એકવાર ફોરએવર વોરમાં ફસાવા માટે ચાલ્યા જ કરે, 4-5 કલાક, 4-5 વર્ષ, 10 વર્ષ, અને અમેરિકાના સૈનિકો મર્યા જ કરે, એવા યુદ્ધમાં ફસાવા માંગે છે? તો તમે વચન શું આપ્યું? તમે નવેમ્બર 2024માં તમે ચૂંટાડ્યા, તે કયા વચન પર ચૂંટાયા હતા? નો વોર્સ અબ્રોડ. હવે વચન ભંગ કરો છો તમે. તો આ માટે તમે ચૂંટાયા, અમે ચૂંટ્યા છે તમને. તેઓ કહે છે કે આ યુદ્ધ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે, કારણ કે કોંગ્રેસની મંજૂરી વિના આ હુમલા કર્યો. કોંગ્રેસ ત્યાંનું લોઅર હાઉસ છે. આપણે ત્યાં જેમ સંસદ અને એટલે લોકસભા અને રાજ્યસભા હોય એમ કોંગ્રેસમાં 600 કરતા વધારે બેઠકો છે અને 100 બેઠકો સેનેટ પાસે છે. તો પ્રમુખ પાસે અબાધિત પાવર, સત્તા છે જ નહીં. એને કોંગ્રેસને પૂછવું પડે અને કોંગ્રેસ કહે કે હા, લેટ અમેરિકા બી એટ વોર વિથ સચ એન્ડ સચ કન્ટ્રી, કારણ કે એને સજા કરવી જરૂરી છે, તો જ એ યુદ્ધ કરી શકે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એને પોતાની પાસે જે સત્તા છે એનો દુરુપયોગ કર્યો છે. ચોથું કારણ એ છે
અધિકારવાદ અને કિંગ જેવી શૈલીનો વિરોધ. પેલો રાજા હોય ને એમ પેલા એ ખબર ફ્રાન્સનો એક રાજા હતો લુઈ, આવી જ બધી ચળવળ ચાલતી હતી ને લોકોના ટોળા બધા વિરોધ પ્રદર્શનો કરતા હતા. તો એને પૂછ્યું એના વડાપ્રધાનને કે ભાઈ આ કેમ લોકો આવું કરે છે? તો કે દે આર એજિટેટિંગ અને દે આર પ્રોટેસ્ટિંગ બીકોઝ દે ડોન્ટ ગેટ ધ બ્રેડ. એમને બ્રેડ મળતી નથી, ભૂખમરો છે. ત્યારે પેલા રાજાએ કહ્યું લુઈએ કે વાય ડોન્ટ દે ઈટ ફ્રૂટ્સ? બ્રેડ ના મળતી તો ફળો ખાય. આ ટ્રમ્પ આ જ લુઈની મેન્ટાલિટી વાળો માણસ છે. એટલે એનો એકાધિકારવાદ છે કે હું કરું એ જ બધું સાચું. કિંગ જેવી શૈલી એટલે રાજા હોય, સરમુખત્યાર હોય તે પ્રકારની શૈલી એનો અમેરિકા તો ના ચલાવે. ઘણા લોકશાહી દેશોમાં એમના વડાપ્રધાનો બેફામ થઈને રાજાની માફક ઓરખતા હોય છે અને ચાલી જતા હોય છે, કારણ કે પ્રજા ભોટ છે. પણ અમેરિકન પ્રજા એવી ભોટ પ્રજા નથી, એટલે એ નહીં ચલાવી લે. પાંચમું કારણ છે પર્યાવરણ અને લાંબા ગાળાના જોખમ. યુદ્ધે મિડલ ઇસ્ટમાં અસ્થિરતા વધારી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાના જોખમથી વૈશ્વિક અર્થતંત્ર પર અવળી અસર પડી છે. વિરોધીઓ કહે છે કે આ યુદ્ધ પરમાણુ હથિયારોના ફેલાવાને પણ પ્રોત્સાહન આપી શકે છે. કાલે ઉઠીને અણુ યુદ્ધ થયું તો કોણ જવાબદાર એના માટે? અમેરિકાના યુવાનો આ વિરોધમાં ખાસ સક્રિય છે. જેન ઝી જેને કહીએ છે ને, એ આમાં ખાસ સક્રિય છે, કારણ કે તેઓ ઈરાક, અફઘાનિસ્તાન યુદ્ધોના પરિણામો જોઈ ચૂક્યા છે. દોસ્તો, આ બીજું એક વિરોધ પ્રદર્શન તમારા સામે તમે પડદા પર જોઈ રહ્યા છો. ટ્રમ્પને કચરાપેટીમાં નાખો. આઈસી ટ્રોમા, ત્યાં આઈસી ના જે પોલીસો છે એને 2 અમેરિકન બહેનોને ગોળી મારી દીધી હતી. એના સામે પણ ભયંકર વિરોધ છે. નો કિંગ્સ, કોઈ રાજા જોઈએ નહીં અમારે. આઈસી કોસ્ટ એને કાઢી મૂકો. આઈસી વાળો કોઈ માણસ જોઈએ નહીં. અમારા અમેરિકન નાગરિકોને જ ગોળી મારે એવી પોલીસ કેવી? એટલે એ નહીં જોઈએ. એટલે અગાઉ જેમાં હજારો અમેરિકન સૈનિકો માર્યા ગયા અને અરબો ડોલર ખર્ચાયા, પરંતુ સ્થિરતા ના આવી, એનું અમેરિકાનું આજનું યુવા જનરેશન અને સામાન્યતઃ અમેરિકાની પ્રજા વિરોધ કરી રહી છે. ત્યારે દોસ્તો, આ પ્રદર્શનોની વિશેષતા શું છે? આ પ્રદર્શનોની વિશેષતા એ છે કે તે માત્ર એક જ મુદ્દા પર આધારિત નથી. નો કિંગ્સ આંદોલનમાં 3000 થી વધુ સ્થળોએ કાર્યક્રમ યોજાય છે. આખા અમેરિકામાં 3000 થી વધુ. ત્યાં કોઈને ટાઈમ નથી આપણી સરઘસો કાઢવાનો ને હડતાળો પર બેસવાનો. પણ આ સામે એટલો પ્રબળ વિરોધ છે કે 3000 કરતા વધુ કાર્યક્રમો યોજાય છે. એનું એક જ સ્લોગન છે, ટ્રમ્પ સ્ટોપ ધી વોર. ટ્રમ્પ યુદ્ધ બંધ કર. અને પ્રોગ્રેસિવ, લેબર યુનિયન્સ, વેટરન્સ એટલે જે ભૂતપૂર્વ સૈનિકો છે, વિદ્યાર્થીઓ, સામાન્ય નાગરિકો, આ બધા થઈને કુલ મળીને 80 થી 90 લાખ આ વિરોધ પ્રદર્શનોમાં અમેરિકામાં રસ્તા પર આવ્યા છે. એટલે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધના પ્રદર્શનો છે, એની આપખુદશાહી વિરુદ્ધના પ્રદર્શનો છે. એને હાથમાં ચળ આવે છે લડાઈઓ લડવા માટેની. નેતન્યાહુનો ખેંચાઈને એ અમેરિકન સૈનિકોને યુદ્ધમાં ઘસેડી રહ્યો છે. એની સામેના આ પ્રદર્શનો છે. તો દોસ્તો, આ પ્રદર્શનોના કેટલાક દ્રશ્યો અમે તમને બતાવ્યા. તમને ખ્યાલ આવ્યો છે કે પરિસ્થિતિ કેવી છે. ત્યારે યુદ્ધ વિરોધી આંદોલનો માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને વારંવાર ઉદ્ભવતી સામાજિક અને રાજકીય ચળવળ છે. આ આંદોલનો એવા લોકોના સંગઠિત પ્રયાસ છે જેઓ યુદ્ધને અનાવશ્યક, અમાનવીય અને વિનાશકારી માને છે. આ બુદ્ધિના બળદિયાઓ કોઈ જગ્યાએ જીત્યા નથી. નથી ઈરાકમાં જીત્યા, નથી વિયેતનામ ઉપર એમણે જે બોમ્બ વર્ષા કરી એમાં જીત્યા, નથી ક્યુબાને ધમકી આપવાનો પ્રયત્ન કર્યો એમાં જીત્યા, નથી ઈરાકમાં જીત્યા. સદ્દામ હુસેનને મારી નાખ્યો. એમણે આક્ષેપ કર્યો હતો કે સદ્દામ હુસેન પાસે કેટલાક જૈવિક શસ્ત્રો છે, કેમિકલ શસ્ત્રો છે. આમને કોઈ વાત સાચી નહીં. એમ ઈરાન ઉપર અત્યારે આક્ષેપ કરી રહ્યા છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવે તો અમે એના માટે લડીએ છીએ. આ પણ વાહિયાત વાત છે. અને ટ્રમ્પના સામે એના દેશમાં જ વિરોધ ઉઠ્યો છે. 1770 થી 1900 સુધી અમેરિકામાં કેટલા યુદ્ધો થયા
એક માહિતી ભેગી કરવાનો મારી રિસર્ચ ટીમે અને ખાસ કરીને મારા કલીગ્સ છે ભાઈ ચિરાગ પંચાલે પ્રયત્ન કર્યો છે. તો એ માહિતી મુજબ 1812નું યુદ્ધ થયું બ્રિટન સામેનું. આ યુદ્ધમાં ન્યૂ ઇંગ્લેન્ડના ફેડરલિસ્ટોએ યુદ્ધનો વિરોધ કર્યો. તેઓએ આને અનાવશ્યક અને હાનિકારક માન્યું. મેક્સિકન અમેરિકન યુદ્ધ થયું 1846-1848. અમેરિકામાં સિવિલ વોર થયું, ગૃહ યુદ્ધ, જે લિંકનનો ભોગ લઈ ગયો છે વટે 1861-1865. આ તબક્કામાં યુદ્ધ વિરોધ મુખ્યત્વે આર્થિક અને રાજકીય હતો, પરંતુ તે અહિંસક પરંપરાના પ્રતિકારની પણ શરૂઆત હતી. વિશ્વયુદ્ધ અને વચગાળાનો વિરોધ 1914 થી 1945 સુધીનો. પ્રથમ વિશ્વયુદ્ધ લડાયું 1917 થી 1918, 2 વર્ષ. અમેરિકા યુદ્ધમાં જોડાયું ત્યારે સોશિયાલિસ્ટ અને પેસિફિસ્ટ જૂથોએ વિરોધ કર્યો હતો. યુજીન વી ડેબ્સ જેવા સોશિયાલિસ્ટ નેતાઓએ એમને જેલમાં મોકલવામાં આવ્યા. શિકાગોમાં લેબર યુનિયન્સ અને મહિલાઓના જૂથોને પ્રિપેર્ડનેસ એટલે સૈન્ય તૈયારીઓ કરવા વિરોધ એ જૂથોએ વિરોધ કર્યા હતા. ત્યાર પછી બીજું વિશ્વયુદ્ધ 1939-1945. અને દોસ્તો તમને યાદ હશે કે 1944માં જાપાનના હિરોશિમા અને નાગાસાકી ઉપર જે અણુ બોમ્બ ફેંકવામાં આવ્યા એ નિર્ણય લેનાર અમેરિકન પ્રમુખ, એનું નામ હતું હેરી ટ્રુમેન. તો અણુ યુદ્ધ અથવા અણુ બોમ્બનો વપરાશ પણ, અને એ વખતે તો નાના રમકડા જેવા બોમ્બ હતા. અત્યારે જે સાઇઝના અણુ બોમ્બ છે, મલ્ટિપલ વોરહેડ્સ છે, મને લાગે છે 2 શસ્ત્રો આખી દુનિયાને બરબાદ કરી નાખવા માટે પૂરતા છે. ત્યારે ટ્રમ્પ જે બેજવાબદારીથી વર્તી રહ્યા છે એમાં આખી દુનિયા વિનાશ તરફ ધકેલાય એવી અમેરિકન નાગરિકોને દહેશત લાગી છે, અને એટલે એ લોકો રસ્તા પર આવી ગયા છે. વિયેતનામનું યુદ્ધ 1960 થી 1970 સુધી ચાલ્યું. અમેરિકન ઇતિહાસમાં આ સૌથી મોટું અને અસરકારક યુદ્ધ વિરોધી આંદોલન અમેરિકામાં ઊભું થયું. 1964માં ઉત્તર વિયેતનામ પર બોમ્બિંગ શરૂ થયું અને 1965માં સૈનિકો મોકલવામાં આવ્યા. આ આંદોલનની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ હતી. શરૂઆત થઈ 1964-65. યુનિવર્સિટી ઓફ મિશિગનમાં પ્રથમ ટીચિંગ વર્ગમાં યુદ્ધ વિરુદ્ધ ચર્ચા થઈ. સ્ટુડન્ટ્સ ફોર અ ડેમોક્રેટિક સોસાયટી જેવા જૂથો આને આગળ વધાર્યું. 1967માં એ વિસ્તર્યું. ન્યુયોર્કમાં 3 લાખ અને પેન્ટાગોન પર 50,000 લોકોનું પ્રદર્શન. ડ્રાફ્ટ કાર્ડ, સૈન્ય ભરતી કાર્ડ બાળવાની ઘટનાઓ જેના વિરુદ્ધ પ્રદર્શન થાય. 1968 થી 1970 દરમિયાન એ ટોચ પર પહોંચ્યું અને 1969માં મોરેટોરિયમ ટુ એન્ડ ધ વોર માં 2 મિલિયન લોકોએ ભાગ લીધો. 2 મિલિયન 20 લાખ, અત્યારે 8 મિલિયન લોકો ભાગ લઈ રહ્યા છે. 1968-69નું મોટું પ્રદર્શન ગણાયું. કેટલા માણસો ભાગ લીધો? 20 લાખ. અત્યારે કેટલા લોકો ભાગ લઈ રહ્યા છે? 8 to 9 મિલિયન, એટલે 80 થી 90 લાખ લોકો ભાગ લઈ રહ્યા છે. અને બધાનો એક જ નારો છે કે આ અવિચારી અને યુદ્ધ માટેના તમને ઉન્માદ વ્યાપ્યો છે. ઇઝરાયલ તમને યુદ્ધમાં ખેંચી ગયું છે. અમેરિકા એના ઘર આંગણે પૂરતી આરોગ્ય સેવાઓ નથી આપી શકતું, આવાસ નથી આપી શકતું, મોંઘવારી વધે છે, બેકારી વધે છે. ત્યારે અમેરિકા પોતાના દીકરાઓને કોઈ જ કારણ વગર, ઈરાને અમેરિકા ઉપર હુમલો કર્યો નથી, તો એને પોતાના દીકરાઓને શહીદ થવા માટે બીજા ધરતી ઉપર લડવા ઇઝરાયલ કે છે માટે મોકલવાનું. આ સામે અમેરિકામાં તીવ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. મને લાગે છે દોસ્તો કે આ જો આગળ ચાલ્યું તો 2 વસ્તુ બની શકે. એક તો ટ્રમ્પ અવિચારી બનીને કદાચ ઇઝરાયલ એને બરાબર કાઢવું મળે તો કદાચ અણુશસ્ત્રોનો પ્રયોગ પણ કરી શકે છે. કારણ ટ્રમ્પ શું ન કરી શકે એ વિચારવાનું રહે. આપણે ઈચ્છીએ કે ન કરે. અને બીજું, ટ્રમ્પને જવું પડશે. ટ્રમ્પ માટેના એની નિકાસ થવાના દિવસોની ગણતરી ગણાયેલી છે. ત્યારે આ જે વિરોધ પ્રદર્શનો થયા છે એમાં ઈરાક અને અફઘાનિસ્તાન યુદ્ધ 2001 થી 2020,
ની પણ ઉલ્લેખ થયો છે. આજે યુદ્ધ વિરોધી આંદોલનોનો સોશિયલ મીડિયા અને વૈશ્વિક જોડાણથી વધુ ઝડપી બન્યા છે. ઇઝરાયલ, ગાઝા અથવા અન્ય સંઘર્ષોમાં પ્રદર્શનો થાય છે. અમેરિકામાં નો કિંગ્સ જેવા આંદોલનો, જેમ કે વર્તમાન અમેરિકા ઇઝરાયલ ઈરાન સંઘર્ષમાં વિયેતનામ અને ઈરાકના વારસાને વહન કરે છે. એ આર્થિક બોજ, નાગરિક મૃત્યુ, એકાધિકારવાદ અને ફોરએવર વોર્સ નો અમેરિકાની પ્રજા સખત વિરોધ કરી રહી છે. આ આંદોલનના મુખ્ય પાઠ અને એની અસરો શું છે દોસ્તો? તો એના મુખ્ય પાઠ અને અસર એ છે કે આ આંદોલનોએ અમેરિકન વિદેશ નીતિને બદલી છે, લોકતંત્રને મજબૂત કર્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર એક જબરજસ્ત મોરલ પ્રેશર, નૈતિક દબાણ ઊભું કર્યું છે. તેમણે અહિંસક પ્રકારની રાજનીતિ, ટીચિંગ, માસ સિવિલ ડિસોબિડિયન્સ અને કૂચ, માર્ચ આવી પદ્ધતિઓ અપનાવી છે. આજે પણ યુદ્ધના આર્થિક, માનવીય અને પર્યાવરણ ખર્ચના વિરોધમાં લોકો રસ્તા પર હજુ પણ પ્રદર્શનો કરી રહ્યા છે. ઇતિહાસ દર્શાવે છે કે યુદ્ધ વિરોધી આંદોલનો માત્ર વિરોધ નથી, પરંતુ શાંતિ, ન્યાય અને લોકતંત્રનું રક્ષણ કરે છે. જો વર્તમાન સંઘર્ષોમાં આવા આંદોલનો વધે તો તે વિશ્વને આવનાર સમય માટે કાં તો નષ્ટ કરી શકે અથવા વધુ સ્થિર બનાવી શકે છે. આપણે આશા રાખીએ કે અલ્ટિમેટલી ધી વિઝડમ પ્રિવેલ્સ, ધી ગ્રેટર સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પ્રિવેલ્સ ઓન ટ્રમ્પ. નેતન્યાહુ પાસેથી મને જરાય આશા નથી. એક રીઢો ગુનેગાર છે, એના ઉપર આક્ષેપો પુરવાર થાય છે લાંચ રૂશ્વતના. એ જો વડાપ્રધાન નહીં હોય તો જેલમાં હશે. ત્યારે એને તો યુદ્ધ ચાલુ રાખવામાં રસ છે, પણ અમેરિકાનો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, એને પણ હમણાં એક ફાઇલના કારણે બહુ વિકૃત પ્રકારની માનસિકતા માટે આખી દુનિયામાં એ બદનામ થયો છે. એમાં ઘણા મોટા નેતાઓના નામ આવ્યા છે એ ફાઇલમાં. આપણે એનું નામ દઈને આપણી જીભને અપવિત્ર કરવાની જરૂર નથી, પણ અમેરિકા સમજે, ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાન સદબુદ્ધિ આપે અને તમે બધા આમાં જોડાઓ. અને તમારા બધા પાસે ઈમેલ તો હશે જ, જેટલા બને તેટલા ધડધડાટ વ્હાઇટ હાઉસના સરનામે અને અમેરિકન એમ્બેસી ઇન્ડિયામાં આ યુદ્ધ સામે વિરોધ વ્યક્ત કરતી મહત્તમ સંખ્યામાં ઈમેલ મોકલવામાં આવે એવી મારી આપ સૌને વિનંતી છે. આપણે બેસી રહીશું તો જગતના વિનાશ તરફ દોરી જનાર બે વિકૃત માણસોના કારણે આપણે ચૂપ રહીને જગતને વિનાશ તરફ દોરી જવામાં આપણે પણ કારણભૂત બન્યા. એ આપણી પર આવનાર પેઢી આળ ભવિષ્યમાં મૂકે તો નવાઈ જેવું નહીં હોય. અને દોસ્તો, જો ત્રીજું વિશ્વયુદ્ધ થયું તો ચોથું નહીં થાય, કારણ કે દુનિયા જ નહીં હોય. તો આ ટાઈમ છે, ધડાધડ ઈમેલો છલકાઈ દો અમેરિકન એમ્બેસીને દિલ્હીમાં, અમેરિકન કોન્સ્યુલેટને મુંબઈમાં, અને ડોનાલ્ડ ટ્રમ્પનું જે ટ્વિટર હેન્ડલ છે ટ્રુથ સોશિયલ, આમ તો ખરી રીતે અનટ્રુથ એન્ટી સોશિયલ હોવું જોઈએ, પણ ટ્રુથ સોશિયલ એનું ટ્વિટર હેન્ડલ છે. એને પણ મેલ મોકલો અને ટ્વિટર હેન્ડલ પર પણ લખો. ટ્રમ્પને ખ્યાલ આવવો જોઈએ કે દુનિયા આખી એના વિરુદ્ધ છે. એ પ્રકારની પરિસ્થિતિ તરફ આપણે આગળ વધવું છે. તો આશા રાખીએ દોસ્તો તમે તમારો નાગરિક ધર્મ નિભાવશો. આ કાર્યક્રમ બહુ જહેમત લઈને તૈયાર કર્યો છે, તટસ્થતાપૂર્વક તૈયાર કર્યો છે, વિગતો સાથે તૈયાર કર્યો છે. મારી રિસર્ચ ટીમ ભાઈ ચિરાગ પંચાલને, એમના સાથીઓને હું ધન્યવાદ આપું છું કે એમણે ખૂબ જહેમત વેઠીને આ કાર્યક્રમ તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે. ત્યારે હું આ કાર્યક્રમ આપના સમક્ષ આટલી વિગતો સાથે મૂકી રહ્યો છું. આશા રાખીએ ઘીના ઠામમાં ઘી પડી રહે, યુદ્ધ ન થાય. અત્યારે બેરલ 120 આજુબાજુ પહોંચ્યું છે ડોલરની. જો 150 કે 200 થાય તો ભારતની શું સ્થિતિ થાય, વિચાર્યું છે તમે? માટે યુદ્ધ રોકાય એમાં ભારતનું પણ હિત એટલું જ અગત્યનું છે. એટલે ક્યારેક તો કોકના માટે કામ કરો, ક્યારેક તો ભાવિ જનરેશન અને આ પેઢી માટે કામ કરો. અપેક્ષા છે કે આપ આ કાર્યક્રમને વધારેમાં વધારે શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો અને ડોનાલ્ડ ટ્રમ્પને
અમેરિકન એમ્બેસેડરને ઇન્ડિયામાં અને અમેરિકન કોન્સ્યુલેટ જનરલને મુંબઈમાં ઈમેલ મોકલીને તમારું વિરોધ પ્રદર્શન કરશો. ટ્વિટર હેન્ડલ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પને જે કાંઈ કહેવાતું હોય, જે ભાષામાં કહેવાતું હોય એ ભાષામાં કહી અને તમારી લાગણી વ્યક્ત કરશો. એ વિનંતી સાથે હું તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ સ્ટુડિયોમાં પરત લઈ જાઉં છું. મળીશું આ વખતે નવા પ્રયોગ સાથે. મળું છું તમને આવતીકાલે. વૃદ્ધાવસ્થાની તૈયારી, એટલે મને માથે સફેદ વાળ આવ્યા છે એટલે હું વૃદ્ધ થયો છું નહીં માનતા. વૃદ્ધાવસ્થા હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે વૃદ્ધાવસ્થા છે ને માનસિકતા છે. ઘણા માણસો 15 વર્ષે વૃદ્ધ થઈ જતા હોય છે. I have lot more enthusiasm to live. I don't say it is applicable to me. પણ આ વિષય સમજવા જેવો છે જેથી ભવિષ્યમાં કોઈ દાડો જે લોકો ઉંમર તો વધવાની જ છે, મારી એ વધે, તમારી એ વધશે, ત્યારે પસ્તાવું ના પડે. તો કાલે આ કાર્યક્રમ જોવાનું ના ચૂકતા. મારી ખાસ તમને ભલામણ છે. ધન્યવાદ. આવજો.